માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છીએ બગદાણા. આપણે જઈશું બગદાણાની અંદર. આપણે છીએ ત્યારે મેન રોડે જોઈ શકો છો પ્રસાદીની દુકાન છે. તમે ક્યારેક આવો તો આ બધું લઈને બાપાને ધરજો. તો આપણે અત્યારે પ્રસાદી લઈશું એટલે આપણે ઉપર ઘડી બસ તો અંદર જઈ તે મળીએ મિત્રો. તો આપણે આવી ગયા છીએ બગદાણાની અંદર. જોઈ શકો છો આ તે મેન લુક. બગદાણા સ્કૂલના બાળકો પણ આવેલા છે અને આ ટ્રાફિક થોડુંક વધારે છે. આપણે પહેલા જાવું કાળ ભૈરવ દાદાના દર્શન કરવા મિત્રો. આપણે પહેલા શ્રીફળ વગેરે આવીએ. પૂનમમાં આવીને તેથી વધારે હોય. ગુરુ પૂનમને દી આવવાનું હતું તેથી કંઈ મેળ ન આવ્યો મિત્રો. કરક શ્રીફળ લઈને આવો તો અહીંયા વધારી નાખજો. તો આપણે શ્રીફળ વધારીને પછી મળીએ. આપણે ઓલા મંદિર દર્શન કરીને હવે જઈએ છીએ આપણે સમાધિ મંદિરે. જોઈ શકો છો સમાધિ મંદિર છે. સમાધિ મંદિર. તો આપણે આને પ્રતીક્ષા લઈ લઈ. અહીંયા જોઈ શકો છો પૂજા થાય છે. બીજા મંદિરે અને ત્યાં જઈને મળીએ. દર્શન કરી લીધા ને હવે આપણે જઈશું વાસણ જોવા અહીંયા બાપુના. તો આપણે વાસણ જોઈ લીધા. હવે આપણે અહીંયા વાસણ હતા બાપુના જે જૂના ને અહીંથી જઈએ છીએ આપણે બીજા મંદિરે જ્યાં પડલાની અંદર બાપુ બતાવી છે. આ જોઈ શકો છો અહીંયા મંદિર છે ને અહીં જ્યાં આપણે જે મોટું આરસ પહાડનું મંદિર છે એ છે અહીંયા. અહીંયા બધા બાપુના દર્શન કરે છે. અહીંયા બાપુના દર્શન થઈ જાય તો કોમેન્ટ કરી દેજો. અહીંયા 12 વાગ્યાના આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આરતી ચાલુ થઈ ગયો. હવે આપણે તો વાસણના મંદિરે જઈએ ત્યારે મળીએ. જોઈ શકો છો આરતી થાય છે. આપણે આરતી થાય છે. અહીં આપણે આરસ પહાડના મંદિરે જઈએ છીએ.
છે મંદિરની અંદર. અહીંયા આરતી થાય છે એટલે બધા ભાઈઓ બહેનો બધા બેસી ગયેલા છે. તો આરતી થઈ જાય પછી મળીએ. આપણે નીચે આરતી ચાલુ છે તો ઉપર નીચે ચાલુમાં આરતીમાં ઉપર જઈને મજા આવે. તો આપણે ઉપર જઈએ છીએ ત્યારે 12 વાગે એટલે આરતીનો ટાઈમ થઈ જાય. વિડીયો કોલ નથી થતો, ગરમ થઈ જાય ફોન અહીંથી આપણે બહાર નીકળી ગયા છીએ ને જોઈ શકો છો તમે. આખું બગદાણાનું મંદિર બતાવે છે. તો હાલો પછી મળીએ મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોલી શાળામાં પ્રસાદી લેવા. તમે આવો એટલે પ્રસાદી લઈ લેજો. ને અહીંયા બેસવાની સુવિધા થઈ ગઈ છે હારામ હારી. તો અહીંયા આવો એટલે પ્રસાદી લેવા આવજો જ. તો હવે પ્રસાદી લઈને મળીએ. તો આપણે સમીકારવી